સુરતની વોરા બોક્સ લીગ 2025ના ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે। આ આયોજન સુરતની વોરા સમાજના યુવાનોમાં રમતગમત પ્રત્યેનો ઉમંગ, શિસ્ત અને સામાજિક જોડાણને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યું છે। સુરતના ક્રિકેટ પ્રેમીઓ માટે એક મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ યોજાઈ છે। સુરત સુન્ની વોહરા સમાજ દ્વારા આયોજિત સુરત સુન્ની વોહરા બોક્સ લીગ 2025 ક્રિકેટ સમારોહનું આયોજન આજે આર વર્લ્ડ પર પાટિયા સુરત ખાતે યોજાયું। આ ટુર્નામેન્ટનો મુખ્ય ધ્યેય સમાજના યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉમંગ, શિસ્ત અને સામાજિક એકતા જેવા મૂલ્યોને પ્રોત્સાહિત કરવાનો છે। આ દ્વારા યુવા પેઢીમાં ટીમ વર્ક, સ્પર્ધાત્મક ભાવના અને સામાજિક જવાબદારીની ભાવના વિકસિત કરવાનો પણ પ્રયત્ન છે। આ ટુર્નામેન્ટમાં સમાજની વિવિધ ટીમો વચ્ચે રોમાંચક મુકાબલો થયો હતો। સુરત સુન્ની વોહરા સમાજના યુવાન ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈને તેમની ક્રિકેટ ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું અને ખિતાબ માટે સપ્તરંગી મુકાબલો થયો છે। આ ટુર્નામેન્ટ ફક્ત ક્રિકેટ જ નહીં પણ સમુદાયના આ જોડાણ અને યુવા શક્તિને પ્રોત્સાહન આપવાના એક મહત્વપૂર્ણ આયોજન તરીકે જોવાઈ રહ્યું છે। આજે યંગ સુરત સુન્ની વોહરા ગ્રુપ ક્રિકેટ ગ્રુપ દ્વારા સુરત સુન્ની વોહરા બોક્સ લીગનું આયોજન કરવામાં આવેલું હતું। એનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે આપણી જે યંગ અમારી જનરેશન છે, અમારી સમાજની, તે લોકોને એકત્ર કરીએ, જેના કારણે એ લોકો એકબીજાને ઓળખે, યુનિટી રહે, બ્રધરહુડ રહે। એના માટે આજે ટુર્નામેન્ટ બોક્સ ક્રિકેટનું સૌ પ્રથમ સિઝન 1 ટુર્નામેન્ટ કરવામાં આવેલું હતું। ટોટલ 7 ટીમોએ પાર્ટિસિપેટ કર્યું હતું। એમાં વિજેતા ટીમોને ઘણા એવોર્ડ્સ છે, જેમાં ચેમ્પિયન ટ્રોફી, 2500 રૂપિયા કેશ, પછી અલગ અલગ અમારા જે મુરબ્બીઓ છે એના તરફથી કેશ પ્રાઇઝીસ છે, સાથે સાથે રેસ્ટોરન્ટ, સલૂનથી લઈને મેડિકલથી લઈને દરેક જણ ઘણા ડિસ્કાઉન્ટ્સ અને ઓફર્સ, કૂપન્સના આપેલા છે। હું યંગ જનરેશનને એક વસ્તુ કહીશ કે હાલ આપણા ડ્રગ્સનું ઘણું એ થઈ રહ્યું છે, ચલણ થઈ રહ્યું છે। તો અગર જો આપણા યંગ જનરેશન ક્રિકેટમાં આગળ રહેશે તો એ લોકોની જે ખરાબ લત છે એનાથી દૂર રહેશે, મેન્ટલી પીસ એ લોકોનું અહીંયા રહેશે, એના કારણે એ લોકોના ઘરવાળા બી સુકૂનથી રહી શકશે।